નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજના આપણા વિડીયોની અંદર એ 10મો દાખલો આગળ વધીશું। લાસ્ટ વિડીયોની અંદર આપણે 9 દાખલા સુધી ભણ્યા છીએ। ચલો આજે કંઈક રકમ નવીન છે, તમને દેખાય છે રકમ જોતા જ ઉપર નીચેની રકમ જોવો છો તો ખ્યાલ આવે છે કે ભાઈ પૂર્ણાંકમાં છે, મોટી રકમ છે ને અહીંયા પોઈન્ટ વાળી રકમ છે, એવો દાખલો હવે આવ્યો છે। ચલો ચિંતા નહીં કરીએ, આપણે સમજીએ। એક શહેરના કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી આપેલ છે। તો બે ખાના આપ્યા છે, એક્સ અને વાય। ચલો આપણે સહસંબંધાંક શોધીએ। ચલો પેલું જ કામ બધા વિદ્યાર્થી મિત્રો, સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધવાનું કરો। સિગ્મા એક્સ કેટલું આવે છે, જેને જવાબ આવે કોમેન્ટ્સની અંદર મને જણાવજો। અને સિગ્મા વાય કેલ્સી લઈને હજુ પણ નથી બેઠા તો લઈને બેસે, આપણે આખો દાખલો કરવાનો છે એટલે આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવી શકે। ઓકે, એક્સ નો ટોટલ કેટલો આવે છે ચેક કરો। ઓકે, ઘણા વિદ્યાર્થીઓ જણાવે છે 24 અને આમનો ટોટલ છે 82। હવે આપણે કામ કરીએ છીએ એક્સ બાર અને વાય બાર શોધવાનું। એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ अपॉन एन એટલે કે 24 n એટલે કેટલા છે 1 2 3 4 5 6 7 બરાબર છે, એટલે કે ભાગ્યા 7 n બરાબર 7 છે। બધા વિદ્યાર્થી મિત્રો કરજો, ત્યાં સુધી જેમને આવડે છે એ ભાગાકાર કરે, બાકીના ધ્યાન રાખશે। y બાર બરાબર સિગ્મા y अपॉन n એટલે કે 82 ભાગ્યા 7। ચલો બધા વિદ્યાર્થી મિત્રો કરશે કે ભાઈ 24। ઓકે, જવાબ ઘણા બધા આપે છે, જે એક્ટિવ છે એને ધન્યવાદ। તો અહીં આવે છે પોઈન્ટ પછીના નિયમ પ્રમાણે 3.43। ચલો વાં કેટલો આવે છે 82 ભાગ્યા 7। ઓકે, 11.71। હવે ખાસ સમજીએ, જોવો કઈ રીતે દાખલો થાય। આ ઓલરેડી એક્સ બાર અને વાય બાર બંને મધ્યકો છે ને અપૂર્ણાંકની અંદર છે। આપણે કીધું અપૂર્ણાંકમાં હોય અને અવલોકનો 30 થી નાના હોય તો 30 થી નાના જ છે બધા જ। તો ભાઈ બીજી રીત કરવી, પણ અહીંયા યુવી રીતે કરી શકાય છે અને તમને એ પણ આવડવી જોઈએ। શા માટે? તમને થાય સાહેબ 30 થી તો નાના છે, આપણે તો સૂચના આપી હતી, પણ પોઈન્ટમાં છે। હા, કદાચ હું હોય તો એક્શન રીતે દાખલો કરું, તમે પણ કરી શકો, કોઈ બંધન નથી। કયા સૂત્ર મુજબ જો કરી શકાય? શરૂઆતના લેક્ચરની અંદર આપણે જણાવેલું કે ભાઈ જો એક્સ બાર વાય બાર પૂર્ણાંકમાં હોય તો આ સૂત્ર, એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય અને 30 થી નાના અવલોકન હોય ત્યારે આ સૂત્ર, એક્સ બાર વાય બાર અપૂર્ણાંકમાં હોય અને અવલોકન 30 થી મોટા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરાય। તો અત્યારે નિયમ પ્રમાણે જોઈએ તો એક્સ બાર વાય બાર અપૂર્ણાંક છે, અવલોકન 30 થી નાના છે, તો આ રીત કરવી જ યોગ્ય છે। પણ આ રીત શા માટે હું કરું છું? કારણ અહીં દાખલામાં પોઈન્ટ છે, માટે આ રીત કરવી હિતાવહ છે। હા, હું હોય તો આ રીત કરું, દાખલા તરીકે પોઈન્ટ હોય અને નબળો વિદ્યાર્થી હોવ તો મને કેલ્સીની અંદર ક્યાંક તકલીફ પડે, ભૂલ પડવાની સંભાવના છે, તો આ રીત કરું ચાલે। બંને રીતમાંથી કોઈ પણ રીત ચાલે, જવાબ તમારો સેમ આવવો જોઈએ, સેમ જ આવે અને 5 માર્ક્સ તમને પૂરા મળશે। પણ અત્યારે આપણે શીખવા માટે આ દાખલા કરીશું, કારણ કે તમે જે સ્કૂલ કે ક્લાસીસમાં અભ્યાસ કરો છો એ સાહેબે કદાચ યુવીની રીતે જ કરાવેલી હોય એટલા માટે તમને શીખવા મળે। બાકી આ રીતે ઘરે ટ્રાય કરવાની, બધા વિદ્યાર્થીઓ આ દાખલો હું અત્યારે આ રીત કરું છું, તમારે એક્શન રીતે ટ્રાય કરવાની, જોવાનું જવાબ આવે છે, ક્યાં અટકો છો। જો જવાબ ના આવે તો મને કોમેન્ટ્સની અંદર જણાવજો, હું તમને પછી પણ જવાબ આપીશ। અહીંયા આપણે કરીશું યુ બરાબર એક્સ માઇનસ પૂર્ણાંક સંખ્યા 3.43। ઘણા એમ કે સાહેબ 5 બાદ કરો, 10 બાદ કરો નહીં, પણ તમે જોવો અહીંયા એક્સ ની રકમ 3 થી શરૂ કરી 1 અને મોટા મોટી 5, નાના નાનો 1, તો અહીંયા 3.43 તો અહીંયા આપણે એવું કીધું હતું મીંડાવાળી સંખ્યા, તો 10 ને એવું બાદ કરશો ને તો ધંધે લાગશો, માટે આની નજીકની વચ્ચો 3.43 3 જ બાદ કરીશું। હવે ભાગાકાર કરવાની જરૂર છે તો કે નાના, ઓલરેડી નાની રકમ જ છે। હા, જો અહીંયા તો બાદબાકી કરવાની જરૂર નથી, પણ તમને શીખવા મળે, જાણવા મળે, જોવા મળે એટલા માટે આપણે બાદ કરીએ છીએ, બાકી ઓલરેડી નાની રકમ જ છે એટલે ફક્ત બાદ જ કરીશું। તો v બરાબર શું કરીએ y માઇનસ 11.71 છે, આની નજીકની પૂર્ણાંક સંખ્યા
તો આપણે જોઈએ નાના નાની મને 7 દેખાય છે, મોટા મોટી 22.5. ઓકે, 10 કે 11 કે 12 વગેરે બાદ કરી શકાય છે. તો આપણે શું બાદ કરવું જોઈએ? કા 10 કા 15. બરાબર, બે રકમાની નજીક મીંડાવાળી અને પાછળ પાંચડો આવતો એવી સંખ્યા છે. તો દાખલા તરીકે આપણે છે ને એ અહીંયા 15 બાદ કરીશું. શું બાદ કરીશું? 15. પણ હવે અહીં ભાગાકાર કરો. ખાસ 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 સમજો, કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરી શકાય, કોઈ ઇસ્યુ નથી. પણ કઈ સંખ્યા વડે ભાગાકાર દાખલો સહેલો પડે? તો જો પોઈન્ટ પછીની ફક્ત રકમ જો 0.5, 0.5, 0.5, 0.5. તો આ બધી સંખ્યાને 0.5 એટલે 0.5 વડે નિશેષ ભાંગી શકાતી હોવી જોઈએ. તો પોઈન્ટ પછીની રકમ જે વિભાજ્ય હોય એના વડે જ ભાંગવાનો, તો જ દાખલો સહેલો પડે. 0.5. ચાલો કરીએ એટલે તમને ખ્યાલ આવશે. આ બધામાંથી છે આપણે 3 બાદ કરવાના છે. 3 માં 3 બાદ કરો 0. 5 માંથી 3 2. 2 માંથી બાદ કરો -1. 4 માંથી 3 1. 3 માં 3 0. 6 માંથી 3 3. 1 માંથી 3 -2. આનો ટોટલ કરી રાખજો. જેમને આવડે છે એ ખાસ અહીંયા ધ્યાન રાખવાની જરૂર નથી. બીજા અહીં ધ્યાન રાખશો. વાય 11.5 માંથી 15.5 બાદ કરો એટલે -3.5. હવે 3.5 ભાગ્યા 0.5. એક વખત હું પણ કેલ્સીમાં કરું, તમને ખ્યાલ સમજાય એટલા માટે જોજો તમારે શું કરવાનું છે. 11.5 એમાંથી બાદ કરીશું 15 એટલે મારે કેટલા આવ્યા? -3.5. એને ભાગ્યા 0.5 કરવાના એટલે ભાગ્યા 0.5 એટલે 0.5 ઇઝ ઇક્વલ 7 -7 એટલે 3.5 ના બમણા થઈ ગયા. અડધા 0.5 કરવા એટલે બમણા થઈ ગયા ને જવાબ -7. હવે 21 માંથી 15 બાદ કરો એટલે થાય 6. 6 ભાગ્યા 0.5 કરો ને તમારે કેલ્સીમાં 12 આવશે. 14.5 માંથી બાદ કરો એટલે -0.5. એના બમણા કરો એટલે -1. 15.5 માંથી બાદ કરો 0.5 એટલે 1. 7 માંથી 15 બાદ કરો -8 એટલે અહીંયા આવશે -16. 22.5 માંથી બાદ કરો એટલે 7.5 એટલે 15 અને 10 માંથી બાદ કરો એટલે -5 એટલે -10 થાય. ઓકે, ચલો આનો પણ ટોટલ કરીને મને આપો તમે. ઓકે, આનો ટોટલ છે થાય છે 3 અને આનો ટોટલ થાય છે -6. હવે જે રીતના દાખલો કરીએ છીએ કોઈ પ્રશ્ન નથી. u નો સ્ક્વેર અને v નો સ્ક્વેર. ચલો નિશાની સાથે 7 0 0 12 દુ 24 1 1 1 માઇનસ માઇનસ પ્લસ 1 1 1 1 16 0 0 15 તેરી 45 અને 10 દુ ને 20 અને માઇનસ માઇનસ પ્લસ 20. ચલો આનો ટોટલ કરજો ત્યાં સુધી. બીજા વિદ્યાર્થી u સ્ક્વેર u નો વર્ગ 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. આનો ટોટલ કરી રાખો. પછી કોમેન્ટ્સમાં જણાવો. v સ્ક્વેર 7 નો વર્ગ 49 12 નો વર્ગ 144 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 100 નો વર્ગ 256 15 નો વર્ગ 225 અને 10 નો વર્ગ 100. ચાલો આનો ટોટલ પણ કરી રાખો અને જવાબ આપો. ઓકે, 1 બાય 1 આપણે જવાબ લખીશું. 91 કોમેન્ટ્સમાં છે 19 અને 776. સરસ. હવે આગળ વધી આપણે સૂત્ર પ્રમાણે. આપણું સૂત્ર છે R બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો સ્ક્વેર ઇન રૂટ એને ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v નો સ્ક્વેર ઇન રૂટ. આ બરાબર. ચલો n કેટલા છે મિત્રો? 7. સિગ્મા uv તો કે 91. સિગ્મા u
3 દેખાય છે મને અને સિગ્મા વી -6. n એટલે 7, u સ્ક્વેર 19, u 3 અને એનો સ્ક્વેર ગુણ્યા n 7 સિગ્મા વી સ્ક્વેર 776 સિગ્મા વી -6 અને એનો સ્ક્વેર ઇન રૂટ. ચલો તમે બધો ગુણાકાર કરો. 91 ગુણ્યા 7 જે કંઈ આપણે સરળ બાદબાકી ગુણાકાર કરીશું કોમેન્ટ્સની અંદર ખાસ મને જણાવીશું. 91 ગુણ્યા 7 તો અહીંયા આવશે 637 માઇનસ 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 પ્લસ થશે અને 6 3 18 આપણે કરીશું. 19 ગુણ્યા 7 19 ગુણ્યા 7 133 3 નો વર્ગ 9 એને ગુણ્યા 776 ગુણ્યા 7 532. હવે આ માઇનસ માઇનસ પ્લસ નહીં થાય. ખાસ 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 ધ્યાન રાખજો કારણ કે આનો સ્ક્વેર કરીશું. સ્ક્વેર કરી એટલે માઇનસના પ્લસ થાય એટલે પ્લસ માઇનસ માઇનસ આવશે. 6 નો વર્ગ 36. ઉપર બંનેનો ટોટલ કરીને મને જવાબ આપો. 637 અને પ્લસ 18 એટલે 655. 133 માંથી 9 બાદ કરો 124 માઇનસ 532 માંથી 36 બાદ કરો 496 ઇન રૂટ. હવે કેલ્સીમાં તમારે શું કરવાનું જોજો ખાસ. પહેલા વહેલા તમે આ બેનો ગુણાકાર કરો, વર્ગમૂળ કાઢીને મને જવાબ આપો. પોઈન્ટ પછી નિયમ પ્રમાણે બે આંકડા 496 ગુણ્યા 124 496 ગુણ્યા 124 અને જે જવાબ આવે વર્ગમૂળની નિશાની ક્લિક કરજો એટલે તમારો જવાબ કેટલો આવે છે મને જણાવો કોમેન્ટ્સની અંદર ખાસ. ઓકે ઓકે અમુક કોમેન્ટ્સને જણાવે સાહેબ 54 ચોગડો લખતા ભૂલી ગયા છો. 54 32 ચોગડો ભૂલાઈ ગયો તો 54 32 માંથી આપણે 36 બાદ કરીશું એટલે 36 બાદ કરીએ એટલે 53 96 અહીંયા ચોગડોની જગ્યાએ અહીંયા આવશે 53. સરસ, ઘણા વિદ્યાર્થીઓ એક્ટિવ છે ભાઈ. ચલો હવે 53 96 અને એને ગુણ્યા 124 આપણે કરીશું અને જે આવે એનું વર્ગમૂળ નિશાની આપણે ક્લિક કરીશું એટલે આપણે જવાબ કેટલો આવે છે? ઓકે 817.99 પોઈન્ટ પછી બે આંકડા 817.2 આંકડાનો નિયમ છે અને હવે આપણે કરી લે 0.8 આવે છે r બરાબર 0.8. હવે આના જેવો દાખલો તમારે કયો કરવાનો છે જોજો ખાસ. જો તમે પ્રેક્ટિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો જ તમને આવડશે. પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસના આધારે છે એ તમને દાખલા આવડશે. તો ઉદાહરણ નંબર 11 એ દાખલો આના જેવો થશે. ટ્રાય કરવાની, જવાબ આવી જાય ને યસ લખવાનું અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવવાનું. ઓકે એટલે આ જે આપણે સુધારો કર્યો હતો એ વસ્તુ હતી. તો નેક્સ્ટ વિડીયોની અંદર જે દાખલો ભણીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને સખ્યા સરના જય સ્વામિનારાયણ.